નમસ્કાર. સહજાનંદ ગ્લોબલ સ્કૂલ બાલાસિનોર ધોરણ 1 પ્રકરણ 8 21થી 50 સુધીની સંખ્યા. હવે બાળકો અહીંયા જુઓ, ખૂટતી સંખ્યાઓ લખો. હવે અહીંયા જુઓ 21થી 50 સુધીની સંખ્યા વિશે ભણવાનું છે. અહીંયા જુઓ બાળકો 21 લખેલા છે, પછી 22, તો 22 પછી શું આવે બાળકો? 23. શું આવે? 23. તો આપણે અહીંયા 23 લખવાના છે. 23 પછી શું આવે? 24. તો આપણે અહીંયા 24 લખવાના છે. પછી 25 લખેલા છે, બરાબર. પછી આપણે શું લખવાનું છે? 26. પછી 27 લખેલા છે. 27 પછી શું આવે બાળકો? 28. તો આપણે અહીંયા 28 લખવાના છે. 28 પછી શું આવે? 29. તો આપણે અહીંયા 29 લખવાના છે અને અહીંયા 30 લખેલા છે, બરાબર બાળકો. એવી રીતે 21, 22, 23, 24, 25, 26, 27, 28, 29, 30, બરાબર. આવી રીતે ખૂટતી સંખ્યાઓ આપણે લખવાની છે. હવે જુઓ બાળકો, અહીંયા પણ ખાનું ખાલી છે, અહીંયા પણ ખાનું ખાલી છે અને અહીંયા 23 લખેલા છે. તો આપણે કઈથી શરૂઆત કરીશું? તો આપણે અહીંયા બાળકો પહેલાં શું લખીશું? 21. શું લખીશું? 21. તો આપણે અહીંયા 21 લખીશું. 21 પછી 22, બરાબર. પછી આ 23 લખેલા છે. 23 પછી શું લખીશું બાળકો આપણે? 24. 24 પછી 25, બરાબર. પછી 26 લખેલા છે. 26 પછી શું આવે બાળકો? 27. તો આપણે અહીંયા 27 લખીશું. 27 પછી શું આવે? 28. તો આપણે અહીંયા 28 લખીશું. પછી 29 લખેલા છે. તો 29 પછી શું આવે બાળકો? 30. તો આપણે અહીંયા 30 લખવાના છે, બરાબર બાળકો. એવી રીતે આગળ જોઈએ. જુઓ બાળકો, અહીંયા પણ આ પણ ખાનું ખાલી છે, આ પણ ખાનું ખાલી છે, આ પણ ખાનું ખાલી છે. અહીંયા 24 લખેલા છે, પણ આપણે શરૂઆત કઈથી કરવાની છે બાળકો? અહીંયાથી. અહીંયા આપણે પહેલાં શું લખીશું? 21. શું લખીશું? 21, બરાબર. 21 પછી શું આવે બાળકો? 22, બરાબર. 22 પછી શું આવે? 23, બરાબર. 23 પછી શું આવે? 24. તો અહીંયા 24 લખેલા છે. 24 પછી શું આવે? 25. તો આપણે અહીંયા 25 લખવાના છે. પછી 25 પછી શું આવે? 26. તો અહીંયા 26 લખેલા છે. 26 પછી શું આવે બાળકો? 27. તો આપણે અહીંયા 27 લખવાના છે. પછી 27 પછી શું આવે? 28. તો અહીંયા 28 લખેલા છે. 28 પછી શું આવે? 29. તો આપણે અહીંયા 29 લખીશું. પછી 29 પછી શું આવે બાળકો? 30. તો આપણે અહીંયા 30 લખવાના છે. આવી રીતે આપણે ખૂટતી સંખ્યા પૂર્ણ કરવાની છે. હવે અહીંયા જુઓ બાળકો, આપેલ ચોરસમાં જવાબ લખો. હવે અહીંયા આપણે જુઓ, 20 + 4, 20માં 4 ઉમેરીએ તો કેટલા થાય બાળકો? 24. કેટલા થાય? 24. તો આપણે આ બોક્સમાં 24 લખવાના છે, બરાબર. પછી અહીંયા આપેલું છે 20 + 7, તો 20માં 7 ઉમેરો તો કેટલા થાય બાળકો? 27. હવે આપણે અહીંયા 27 લખવાના છે, બગર સાતડ 27, બરાબર બાળકો. આવી રીતે લખવાનું છે. પછી આ શું છે બાળકો? કઈ સંખ્યા છે? 20 + 5, તો 20માં 5 ઉમેરો તો કેટલા થાય? 25. તો આપણે 25 આ બોક્સમાં લખવાના છે, આવી રીતે. પછી અહીંયા શું કહે છે? 20 + 1, તો 20માં 1 ઉમેરીએ તો કેટલા થાય બાળકો? 20 + 1, 20માં 1 ઉમેરો તો કેટલા થાય? 21. તો આપણે અહીંયા 21 લખવાના છે, આવી રીતે. બગડ એકડ 21. પછી અહીં શું કહે છે બાળકો? જુઓ, 20 + 3, તો 20માં 3 ઉમેરીએ તો કેટલા થાય બાળકો? 23. કેટલા થાય? 23. તો આપણે અહીંયા 23 લખવાના છે, આવી રીતે. 20 + 4 એટલે 20માં 4 ઉમેરીએ એટલે 24. 20 + 7, બરાબર. તો 20 + 7, તો 20માં 7 ઉમેરીએ તો કેટલા થાય? 27. 20 + 5, તો 20માં 5 ઉમેરો તો 25. 20 + 1, 20માં 1 ઉમેરો તો 21. 20 + 3, 20માં 3 ઉમેરો તો 23.
બરાબર બાળકો, એવી રીતે આપણે આગળ જોઈએ. જુઓ બાળકો, અહીંયા શું કહે છે? મોટી સંખ્યા ઉપર ગોળ કરો. હવે બે સંખ્યા આપેલી હોય એમાં જે સંખ્યા મોટી હોય તેના ઉપર આપણે ગોળ કરવાનો છે. હવે જુઓ બાળકો, અહીં કઈ સંખ્યા આપેલી છે? 21 અને 27. બરાબર, આ 21 અને 27માં મોટી સંખ્યા હોય તેના ઉપર આપણે ગોળ કરવાનું છે. તો 21 અને 27, આમાં મોટી સંખ્યા કઈ છે? 27. 21 કરતાં 27 કેવા છે? મોટા. તો આપણે અહીંયા ગોળ કરીશું 27 પર. બરાબર બાળકો, એવી રીતે આપણે આગળ જોઈએ. અહીંયા જુઓ 26 અને 22. તો 26 અને 22માં કઈ સંખ્યા મોટી છે? તો 26. તો કેમ? તો 22 કરતાં 26 મોટા છે અને 26 કરતાં 22 નાના છે. તો આપણે અહીંયા ગોળ કરીશું. બરાબર, પછી અહીંયા જુઓ 24 અને 28. તો 24 અને 28માં કઈ સંખ્યા મોટી છે બાળકો? તો 28. 24 કરતાં 28 કેવા છે બાળકો? મોટા. તો આપણે અહીંયા ગોળ કરીશું. બરાબર, પછી અહીંયા જુઓ 30 અને 21. તો 30 અને 21માં કઈ સંખ્યા મોટી છે? 30. તો આપણે અહીંયા ગોળ કરીશું. કઈ સંખ્યા પર? 30 પર. બરાબર, 30 કરતાં 21 કેવા છે બાળકો? નાના. એવી રીતે આપણે આગળ જોઈએ. જુઓ બાળકો, અહીંયા શું કહે છે? નાની સંખ્યા ઉપર ત્રિકોણ કરો. હવે બે સંખ્યા આપેલી હોય એમાં જે સંખ્યા નાની હોય એના ઉપર આપણે ત્રિકોણ કરવાનું છે. હવે અહીંયા જુઓ 22 અને 26. બરાબર, કઈ સંખ્યા આપેલી છે? 22 અને 26. તો આમાં નાની સંખ્યા કઈ? તો 22. 26 કરતાં 22 કેવા છે બાળકો? નાના. તો આપણે એના ઉપર આમ ત્રિકોણ કરવાનું છે. બરાબર, આવી રીતે ત્રિકોણ કરવાનું છે. પછી અહીંયા જુઓ બીજી કઈ સંખ્યા આપેલી છે? 25 અને 23. તો 25 અને 23માં નાની સંખ્યા કઈ? 23. તો આપણે આ 23 લખેલા છે તેના ઉપર ત્રિકોણ કરવાનો છે. એવી રીતે આપણે આગળ જોઈએ. હવે જુઓ બાળકો, અહીંયા 23 અને 29. કઈ સંખ્યા આપેલી છે? 23 અને 29. એ બેમાં કઈ સંખ્યા નાની છે? તો 23. 29 કરતાં 23 કેવા છે બાળકો? નાના. બરાબર, તો આપણે અહીંયા 23 ઉપર ત્રિકોણ કરીશું. હવે અહીંયા જુઓ બાળકો 30 અને 24. 30 અને 24માં નાની સંખ્યા કઈ છે? 24. નાની સંખ્યા કઈ છે? 24. 30 કરતાં 24 કેવા છે? નાના. તો આપણે અહીંયા ત્રિકોણ કરીશું. બરાબર બાળકો, આવી રીતે આપણે ત્રિકોણ કરવાના છે નાની સંખ્યા આપેલી હોય તેના ઉપર. હવે બાળકો આપણે આગળ જોઈએ. તરત પછીની સંખ્યા લખો. હવે અહીંયા જુઓ કઈ સંખ્યા આપેલી છે? 24. તો 24 પછી કઈ સંખ્યા આવે બાળકો? 25. બરાબર, 24 પછી કઈ સંખ્યા આવે? 25. તો અહીંયા આપણે 25 લખીશું. પછી અહીં કઈ સંખ્યા આપેલી છે બાળકો? 27. તો 27 પછી કઈ સંખ્યા આવે? 28. તો આપણે અહીંયા 28 લખીશું. બરાબર, પછી અહીંયા કઈ સંખ્યા આપેલી છે? 29. તો 29 પછી કઈ સંખ્યા આવે? 30. તો આપણે અહીંયા 30 લખીશું. પછી અહીંયા કઈ સંખ્યા આપેલી છે? 22. તો 22 પછી કઈ સંખ્યા આવે બાળકો? 23. તો આપણે અહીંયા 23 લખીશું. તો જુઓ 24 પછી 25, 27 પછી 28, 29 પછી 30 અને 22 પછી 23. બરાબર, આવી રીતે લખીશું. હવે આપણે આગળ જોઈએ. અહીંયા જુઓ તરત પહેલાંની સંખ્યા લખો. હવે પહેલાં આપણે લખીએ તરત પછીની સંખ્યા લખી. હવે આપણે તરત પહેલાંની સંખ્યા લખવાની છે. જુઓ બાળકો, અહીંયા 26 આપેલા છે. તો 26ને પહેલાં ખાનું ખાલી છે. તો 26 પહેલાં કઈ સંખ્યા આવે? તો 26 પહેલાં કઈ સંખ્યા આવે બાળકો? 25. બરાબર, પછી અહીંયા આપેલી છે 22. તો 22 પહેલાં કઈ સંખ્યા આવે બાળકો? 21. બરાબર, આવી રીતે લખવાનું. પછી અહીંયા કઈ સંખ્યા આપેલી છે બાળકો? 24. તો 24 પહેલાં કઈ સંખ્યા આવે? 23. તો આપણે અહીંયા 23 લખીશું. પછી અહીંયા જુઓ બાળકો 27. તો 27 પહેલાં કઈ સંખ્યા આવે? 26. તો આપણે અહીંયા 26 લખીશું. આવી રીતે 25, 26, 21, 22, 23, 24 અને 26 અને 27 આવી રીતે લખવાનું છે. પછી આપણે આગળ જોઈએ. હવે અહીંયા શું કહે છે બાળકો? વચ્ચેની સંખ્યા લખો.
પહેલાં અને પછીની સંખ્યા આપેલી હશે, વચ્ચેની સંખ્યા જે આવતી હોય એ આપણે લખવાની છે. હવે જુઓ બાળકો, અહીંયા 24 આપેલા છે અને અહીંયા 26. તો 24 પછી 24 અને 26ની વચ્ચે કઈ સંખ્યા આવે? તો કઈ સંખ્યા આવે બાળકો? તો આપણે લખીશું 25. બરાબર. 24 અને 26ની વચ્ચે કઈ સંખ્યા આવે બાળકો? 25. જુઓ તો થઈ ગયું ને, 24, 25 અને 26. પછી અહીંયા જુઓ 28 અને 30. તો 28 અને 30ની વચ્ચે કઈ સંખ્યા આવે? તો અહીંયા જોઈ લેવાની, પહેલી સંખ્યાની પછીની સંખ્યા લખી દેવાની. 28 પછી કઈ સંખ્યા આવે? 29. તો આપણે અહીંયા 29 લખીશું. તો 28, 29, 30. એવી રીતે અહીંયા જુઓ 23 અને 25. તો 23 અને 25ની વચ્ચે કઈ સંખ્યા આવે? તો અહીંયા 23 છે. તો 23 પછી કઈ સંખ્યા આવે બાળકો? 24. બરાબર. તો 23, 24 અને 25 થઈ ગયું ને બાળકો? એવી રીતે આપણે આગળ જોઈએ. અહીંયા જુઓ, અહીંયા છે 26 અને 28. તો 26 અને 28ની વચ્ચે કઈ સંખ્યા આવે? તો આ 26 છે. તો 26 પછી કઈ સંખ્યા આવે બાળકો? 27. તો આપણે અહીંયા 27 લખીશું. તો થઈ જશે ને 26, 27 અને 28. આવી રીતે લખવાનું છે. બરાબર બાળકો? હવે આપણે આગળ જોઈએ. હવે અહીંયા શું કહે છે? ખૂટતી સંખ્યાઓ લખો. આપણે પહેલાં 21 થી 30 સુધીની ખૂટતી સંખ્યાઓ લખી છે. હવે 31 થી 40ની વચ્ચે ખૂટતી સંખ્યા લખવાની છે. તો અહીંયા 31 આપેલા છે. તો 31 પછી બાળકો 32, 32 પછી 33, 33 પછી 34, 34 પછી 35, પછી 36 આપેલા છે. 36 પછી 37, 37 પછી 38, 38 પછી 39 અને 40 લખેલા છે. આવી રીતે આપણે 31 થી 40ની વચ્ચે ખૂટતી સંખ્યા લખવાની છે. બરાબર. હવે આપણે આગળ જોઈએ. જુઓ બાળકો, અહીંયા ઉપર જુઓ બાળકો, અહીંયા ઉપર ખાનું ખાલી છે. બરાબર. તો અહીંયા 32 આપેલા છે. તો આપણે અહીંયા કઈથી શરૂઆત કરીશું? 31. બરાબર. તો 31 લખીશું. તો અહીંયા 32 લખેલા છે. હવે આપણે અહીંયા 32 પછી શું આવે? 33. તો આપણે અહીંયા 33 લખીશું. 34 લખેલા છે. પછી 34 પછી આપણે 35 લખીશું. પછી 35 પછી 36 લખીશું. 36 પછી 37 લખીશું. 37 પછી 38 લખીશું. પછી 39 લખેલા છે અને પછી આપણે 40 લખીશું. તો જુઓ 31, 32, 33, 34, 35, 36, 37, 38, 39, 40. બરાબર બાળકો? એવી રીતે આપણે આગળ જોઈએ. હવે આપણે અહીંયા જુઓ, અહીંયા આપણે લખીશું 31, અહીંયા આપણે લખીશું 31. 31 પછી શું આવે બાળકો? 32. 32 પછી શું આવે? 33. 33 પછી શું આવે? 34. 34 પછી શું આવે? 35. પછી 36 લખેલા છે બાળકો. 36 પછી શું આવે? 37. 37 પછી શું આવે? 38 લખેલા છે. બરાબર. તો હવે 38 પછી શું આવે? 39. બરાબર. 39 પછી શું આવે? 40. બરાબર. તો જુઓ થઈ ગયું ને, 31, 32, 33, 34, 35, 36 લખેલા છે. પછી 37, 38 લખેલા છે. 39 અને 40. બરાબર બાળકો? આવી રીતે આપણે ખૂટતી સંખ્યાઓ વિશે ભણ્યા. હવે અહીંયા જો આપેલ ચોરસમાં જવાબ લખો. બરાબર. આપેલ ચોરસમાં જવાબ લખો. હવે અહીંયા જો 30 + 5 બરાબર, તો 30માં 5 ઉમેરીએ તો કેટલા થાય બાળકો? 35. કેટલા થાય? 35. તો આપણે આ બોક્સમાં 35 લખવાના છે. પછી શું કહે છે? 30 + 8.
તો 30માં 8 ઉમેરીએ તો કેટલા થાય બાળકો? 38. તો આપણે અહીંયા 38 લખવાના છે. પછી 30 + 6, તો 30માં 6 ઉમેરીએ તો કેટલા થાય બાળકો? 36. તો આપણે અહીંયા 36 લખવાના છે. પછી અહીંયા જુઓ 30 + 2, તો 30માં 2 ઉમેરો તો કેટલા થાય બાળકો? 32. તો આપણે અહીંયા 32 લખવાના છે. પછી 30 + 7, તો 30માં 7 ઉમેરો તો કેટલા થાય બાળકો? 37. બરાબર. તો જુઓ 30 + 5 = 35, 30 + 8 = 38, 30 + 6 = 36, 30 + 2 = 32, 30 + 7 = 37. બરાબર બાળકો. હવે આપણે આગળ જોઈએ. હવે અહીંયા શું કહે છે બાળકો કે મોટી સંખ્યા ઉપર ગોળ કરો. અગાઉ આપણે 21 થી 30માં મોટી સંખ્યા વિશે ભણી ગયા, એવી રીતે 31 થી 40 સુધીની સંખ્યા વિશે આપણે ભણવાનું છે. હવે અહીંયા 31 અને 37 બે સંખ્યા આપેલી છે, એમાં મોટી સંખ્યા કઈ છે? તો 31 કરતાં 37 કેવા છે? મોટા. તો આપણે અહીંયા ગોળ કરીશું. બરાબર. પછી અહીંયા જુઓ 40 અને 33, તો 40 અને 33માં કઈ સંખ્યા મોટી છે? 40. 33 કરતાં 40 કેવા? મોટા. તો આપણે અહીંયા ગોળ કરીશું. પછી અહીંયા જુઓ 36 અને 35, તો 36 અને 35માં કઈ સંખ્યા મોટી છે? તો 36. તો આપણે અહીંયા ગોળ કરીશું. પછી અહીંયા જુઓ 38 અને 32, કઈ સંખ્યા મોટી છે? 38. તો આપણે અહીંયા ગોળ કરીશું. બરાબર. જે બે સંખ્યા આપેલી હોય એ બે સંખ્યામાં સૌથી મોટી સંખ્યા હોય તેના ફરતે ગોળ કરવાનો છે. હવે આપણે આગળ જોઈએ. અહીંયા જુઓ નાની સંખ્યા ઉપર ત્રિકોણ કરો. હવે જે બે સંખ્યા આપેલી હોય એ બે સંખ્યામાં જે સૌથી નાની સંખ્યા હોય તેના ઉપર આપણે ત્રિકોણ કરવાનું છે. બરાબર બાળકો. તો અહીંયા જો 39 અને 37, આ બેમાં નાની સંખ્યા કઈ છે? 37. 39 કરતાં 37 કેવા બાળકો? નાના. તો આપણે અહીંયા ત્રિકોણ કરવાનું. બરાબર. હવે આપણે આગળ જોઈએ. અહીંયા 33 અને 36, તો 33 અને 36માં નાની સંખ્યા કઈ બાળકો? તો 36 કરતાં 33 કેવા? નાના. કેવા? નાના. તો આપણે તેના ઉપર ત્રિકોણ કરીશું. પછી અહીંયા જુઓ 38 અને 34, 38 અને 34માં નાની સંખ્યા કઈ છે બાળકો? તો 38 કરતાં 34 કેવા? નાના. બરાબર બાળકો. તો આ 34 નાના છે, ત્યાં આપણે ત્રિકોણ કરીશું. પછી અહીંયા જુઓ 32 અને 40, તો 32 અને 40માં નાની સંખ્યા કઈ? 32. 40 કરતાં 32 કેવા બાળકો? નાના. તો આપણે આ 32 સંખ્યા લખેલી છે એના ઉપર આપણે ત્રિકોણ કરવાનું છે. બરાબર બાળકો. હવે આપણે આગળ જોઈએ. જુઓ પછી શું કહે છે? તરત પછીની સંખ્યા લખો. હવે તરત પછીની સંખ્યા લખવાની, એટલે કે જે સંખ્યા આપેલી હોય એની તરત પછીની જે સંખ્યા આવતી હોય એ આપણે લખવાની છે. હવે અહીંયા જુઓ 33 આપેલા છે, તો 33 પછી શું આવે બાળકો? 34. તો આપણે અહીંયા 34 લખીશું. બરાબર. પછી અહીંયા કઈ સંખ્યા આપેલી છે? 37. તો 37 પછી કઈ સંખ્યા આવે? 38. તો આપણે અહીંયા 38 લખીશું. પછી અહીંયા જુઓ 38 પછી કઈ સંખ્યા આવે બાળકો? 39. તો આપણે અહીંયા 39 લખવાના છે. બરાબર. 39 લખવાના છે. પછી 32 પછી કઈ સંખ્યા આવે? 33. તો આપણે અહીંયા 33 લખવાના છે. હવે આપણે આગળ જોઈએ. હવે અહીંયા જુઓ તરત પહેલાંની સંખ્યા લખો. હવે બાળકો કઈ સૂચના આપી છે આપણને? તરત પહેલાંની સંખ્યા લખો. બરાબર. તો તરત પહેલાંની સંખ્યા અહીંયા જુઓ કઈ સંખ્યા આપેલી છે? 35. તો 35ની પહેલાં કઈ સંખ્યા આવે? 34. કઈ સંખ્યા આવે? 34. તો આપણે અહીંયા 34 લખવાના છે. પછી જુઓ બાળકો અહીં કઈ સંખ્યા આપેલી છે? 40. તો 40ની પહેલાં કઈ સંખ્યા આવે? 39. તો આપણે અહીંયા 39 લખવાના છે. બરાબર. હવે અહીંયા જુઓ કઈ સંખ્યા આપેલી છે? 32. તો 32ની પહેલાં કઈ સંખ્યા આવે? 31. તો આપણે અહીંયા 31 લખીશું. પછી અહીંયા કઈ સંખ્યા આપેલી છે? 37. તો 37ની પહેલાં કઈ સંખ્યા આવે? 36. તો આપણે અહીંયા 36 લખીશું. બરાબર બાળકો. આવી રીતે જુઓ 34 પછી 35, 39 પછી 40, 31 પછી 32 અને 36 પછી 37 આવી રીતે સંખ્યા બનશે.
હવે આપણે આગળ જોઈએ. અહીંયા શું કહે છે? વચ્ચેની સંખ્યા લખો. હવે બે સંખ્યા આપેલી હોય એ બે સંખ્યાની વચ્ચે જે સંખ્યા આવતી હોય તે આપણે લખવાની છે. હવે અહીંયા જુઓ બાળકો, 33 અને 35. તો 33 અને 35ની વચ્ચે કઈ સંખ્યા આવે? તો 34. બરાબર, તો આપણે અહીંયા 34 લખીશું. પછી અહીંયા 38 અને 40. તો 38 અને 40ની વચ્ચે કઈ સંખ્યા આવે? 39. તો આપણે અહીંયા 39 લખીશું. પછી અહીંયા શું કહે છે? 32 અને 34. તો 32 અને 34ની વચ્ચે કઈ સંખ્યા આવે? 33. તો આપણે અહીંયા 33 લખીશું. પછી અહીંયા શું કહે? 36 અને 38. તો 36 અને 38ની વચ્ચે કઈ સંખ્યા આવે? 37. તો આપણે અહીંયા 37 લખીશું. તો જુઓ, 33, 34, 35. પછી 38, 39, 40. પછી 32, 33, 34. પછી 36, 37 અને 38. બરાબર બાળકો, આવી રીતે આપણે વચ્ચેની સંખ્યા લખવાની. એવી રીતે આપણે આગળ જોઈએ. હવે એ જુઓ, ખૂટતી સંખ્યાઓ લખો. હવે આમાં પણ આપણે 41થી 50 સુધીની હવે ખૂટતી સંખ્યાઓ લખવાની છે. હવે જો અહીંયા 41 લખેલા છે. 41 પછી શું આવે બાળકો? 42. તો આપણે અહીંયા 42 લખીશું. 42 પછી શું આવે? 43. તો આપણે અહીંયા 43 લખીશું. પછી અહીંયા 44 લખેલા છે. પછી આપણે અહીંયા 45 લખીશું. પછી 45 પછી શું આવે? 46. તો આપણે અહીંયા 46 લખીશું. 46 પછી શું આવે? 47. તો આપણે અહીંયા 47 લખીશું. 47 પછી શું આવે બાળકો? 48. તો આપણે 48 લખીશું. પછી અહીંયા 49 લખેલા છે અને અહીંયા 50 આપણે લખવાના છે. તો જુઓ, 41, 42, 43, 44, 45, 46, 47, 48, 49 અને 50. આવી રીતે આપણે ખૂટતી સંખ્યાઓ લખવાની છે. હવે અહીંયા પણ જુઓ, આપણે અહીંયા કઈ સંખ્યા લખવાની છે? 41. પછી અહીંયા 42. પછી 43 લખેલા છે. પછી કઈ સંખ્યા લખવાની? 44. પછી 45. પછી 46 લખેલા છે. પછી 47. પછી 48. પછી 49 અને પછી 50 લખેલા છે. તો જુઓ, 41, 42, 43, 44, 45, 46, 47, 48, 49 અને 50. આવી રીતે લખવાનું. બરાબર, હવે આપણે આગળ જોઈએ. અહીંયા જુઓ, આ પણ ખાનું ખાલી છે, આ પણ ખાનું ખાલી છે, આ પણ ખાનું ખાલી છે. અહીંયા 44 લખવાના છે. તો આપણે અહીંયા કેટલા લખીશું બાળકો? 41. પછી શું આવે? 42. પછી શું આવે? 43. પછી શું આવે? 44 લખેલા છે. 45 44 પછી 45 લખેલા છે. 45 પછી 46 લખી જવાના છે. પછી 46 પછી 47 લખવાના છે. 47 પછી 48 લખવાના. 48 પછી 49 લખવાના અને 49 પછી શું આવે? 50. તો અહીંયા લખેલા છે. તો જુઓ, 41, 42, 43, 44, 45, 46, 47, 48, 49, 50. બરાબર બાળકો, એવી રીતે આપણે આગળ જોઈએ. અહીંયા જુઓ, અહીંયા શું કહે છે કે આપેલ ચોરસમાં જવાબ લખો. તો અહીંયા જો 40 + 8. તો 40માં 8 ઉમેરીએ તો કેટલા થાય બાળકો? 48. તો આપણે અહીંયા 48 લખવાના છે. બરાબર, પછી અહીંયા શું કહે છે બાળકો? 40 + 2. તો 40 + 2. તો 40 + 2માં તો આમ 2 ઉમેરીએ તો કેટલા થાય? 42 લખવાના છે. પછી અહીંયા જુઓ, 40 + 9. તો 40માં 9 ઉમેરીએ તો કેટલા થાય બાળકો? 49. તો આપણે અહીંયા 49 લખવાના છે. પછી અહીંયા શું કહે છે? 40 + 4. તો 40માં 4 ઉમેરો તો કેટલા થાય બાળકો? 44. તો આપણે અહીંયા 44 લખવાના છે. પછી અહીંયા શું કહે છે? 40 + 10. 40માં 10 ઉમેરો તો કેટલા થાય બાળકો? 50. બરાબર, તો આપણે અહીંયા 50 લખવાના છે. તો 40 + 8 બરાબર 48. 40 + 2 બરાબર 42. 40 + 9 બરાબર 49. 40 + 4 બરાબર 44. 40 + 10 બરાબર 50. બરાબર બાળકો, હવે આપણે આગળ જોઈએ.
અહીંયા શું કહે છે? મોટી સંખ્યા ઉપર ગોળ કરો. હવે બાળકો, જે બે સંખ્યા આપેલી હોય એ બે સંખ્યામાં સૌથી મોટી સંખ્યા હોય તેના ઉપર આપણે ગોળ કરવાનું છે. હવે અહીંયા જો 41 અને 47, તો આ બેમાં મોટી સંખ્યા કઈ છે? 47. 41 કરતો 47 કેવા છે? મોટા. તો આપણે તેના પર ગોળ કરીશું. પછી જુઓ અહીંયા કઈ બે સંખ્યા આપેલી છે? 50 અને 43. તો 50 અને 43માં કઈ સંખ્યા મોટી છે? 50. તો આપણે અહીંયા ગોળ કરીશું. બરાબર. 43 કરતો 50 કેવા બાળકો? મોટા. હવે અહીંયા જુઓ, અહીંયા 46 અને 45 કઈ સંખ્યા છે? બરાબર. તો 45 અને 47માં કઈ સંખ્યા મોટી છે? બરાબર બાળકો. તો આપણે જોઈએ કઈ સંખ્યા મોટી છે. જો બાળકો, જે બે સંખ્યા આપેલી હોય એ બે સંખ્યામાં સૌથી મોટી સંખ્યા હોય તેના ઉપર ગોળ કરવાનો છે. તો અહીંયા જુઓ 46 અને 45. તો 46 અને 45માં કઈ સંખ્યા મોટી છે? 46. 45 કરતો 46 કેવા? મોટા. તો આપણે અહીંયા ગોળ કરીશું. પછી 48 અને 42. તો 48 અને 42માં કઈ સંખ્યા મોટી? તો 42 કરતો 48 મોટા. બરાબર. તો આપણે આવી રીતે ગોળ કરવાનો છે. પછી શું કહે છે? નાની સંખ્યા ઉપર ત્રિકોણ કરો. બરાબર. તો હવે અહીંયા બે સંખ્યા આપેલી હોય એમાં નાની સંખ્યા હોય તેના ફરતે આપણે ત્રિકોણ કરવાનું છે. હવે અહીંયા જો 49 અને 47. બરાબર. તો આ બેમાં કઈ સંખ્યા નાની છે? તો 49 કરતો 47 કેવા? નાના. તો આપણે તેના ઉપર ત્રિકોણ કરીશું. આ 47 છે એના ઉપર આપણે ત્રિકોણ કરવાનું છે. પછી અહીંયા જુઓ 42 અને 47. બરાબર. 42 અને 46. 42 અને 46 બે સંખ્યા આપેલી છે એમાં કઈ સંખ્યા નાની છે? તો 46 કરતો 42 કેવા? નાના. તો આપણે તેના ઉપર ત્રિકોણ કરીશું. પછી અહીંયા જુઓ 48 અને 44. તો 48 અને 44માં કઈ સંખ્યા નાની? તો 44. 48 કરતો 44 કેવા? નાના. તો આપણે તેના ઉપર ત્રિકોણ કરીશું. પછી જુઓ બાળકો, અહીંયા કઈ સંખ્યા આપેલી છે? 43 અને 45. તો 43 અને 45માં કઈ સંખ્યા નાની? 43. બરાબર. તો હવે આપણે આ 43 છે એના ઉપર આપણે ત્રિકોણ કરીશું. બરાબર બાળકો. હવે આપણે આગળ જોઈએ. હવે અહીંયા જુઓ, તરત પછીની સંખ્યા લખો. હવે બાળકો શું કરવાનું? જે સંખ્યા આપેલી હોય એની પછીની સંખ્યા લખવાની. હવે અહીંયા કઈ સંખ્યા આપેલી છે? 43. બરાબર. તો આપણે 43 પછી શું આવે? 44. તો આપણે અહીંયા 44 લખીશું. બરાબર. પછી અહીંયા જુઓ કઈ સંખ્યા આપેલી છે? 47. તો 47 પછી કઈ સંખ્યા આવે? 48. તો આપણે અહીંયા 48 લખીશું. બરાબર. પછી અહીંયા જુઓ 49. તો 49 પછી કઈ સંખ્યા આવે? 50. તો આપણે અહીંયા 50 લખીશું. પછી અહીંયા કઈ સંખ્યા આપેલી છે? 44. તો 44 પછી કઈ સંખ્યા આવે? 45. તો આપણે અહીંયા 45 લખીશું. બરાબર બાળકો. હવે આપણે આગળ જોઈએ. હવે અહીંયા શું કહે છે કે તરત પહેલાંની સંખ્યા લખો. હવે જે સંખ્યા આપેલી હોય એની પહેલાંની સંખ્યા લખવાની છે. તો અહીંયા જુઓ 43 આપેલી છે. બરાબર. તો 43ના પહેલાં કઈ સંખ્યા આવે? 42. તો આપણે અહીંયા 42 લખીશું. પછી 49 કઈ સંખ્યા આપેલી છે? 49. તો 49ની પહેલાં કઈ સંખ્યા આવે? 48. તો આપણે અહીંયા 48 લખીશું. બરાબર બાળકો. પછી કઈ સંખ્યા આપેલી છે? 42. તો 42ના પહેલાં કઈ સંખ્યા આવે? 41. તો આપણે અહીંયા 41 લખીશું. બરાબર. પછી અહીંયા જુઓ 47. તો 47ની પહેલાં કઈ સંખ્યા આવે? 46. તો આપણે અહીંયા 46 લખીશું. તો જુઓ 42 પછી 43, 48 પછી 49, 41 પછી 42 અને 46 પછી 47. બરાબર બાળકો. આવી રીતે લખીશું. પછી હવે જુઓ બાળકો, અહીંયા શું કહે છે? વચ્ચેની સંખ્યા લખો. હવે આ વચ્ચેની સંખ્યા, બે સંખ્યા આપેલી હશે એને વચ્ચેની સંખ્યા આપણે લખવાની છે. હવે જુઓ બાળકો, અહીંયા 43 અને 45
આ 43 અને 45 બે સંખ્યા આપેલી છે. હવે વચ્ચેની સંખ્યા કઈ આવે? તો 43 પછી શું આવે બાળકો? 44. વચ્ચેની સંખ્યામાં તમારે શું કરવાનું? પહેલી જે સંખ્યા આપેલી હોય એની પછીની સંખ્યા લખી દો એટલે વચ્ચેની સંખ્યા બની જશે. જો 43 પછી 44 તો પછી થયા ને 45, તો 43, 44 અને 45. બરાબર બાળકો? એવી રીતે બીજી કઈ સંખ્યા આપેલી છે? તો 48 અને 50. તો 48 અને 50ની વચ્ચે કઈ સંખ્યા આવે? તો 48 પછી શું આવે બાળકો? 49. તો આપણે અહીંયા 49 લખીશું. બરાબર? હવે અહીંયા જુઓ કઈ સંખ્યા આપેલી છે? 42 અને 44. તો 42 અને 44ની વચ્ચે કઈ સંખ્યા આવે? તો 42 પછી શું આવે બાળકો? 43. તો આપણે અહીંયા 43 લખી દઈશું. પછી અહીંયા જુઓ 46 અને 48. તો 46 ને 48ની વચ્ચે કઈ શું સંખ્યા આવે? 47. તો આપણે અહીંયા 47 લખી દઈશું. તો જુઓ 43 પછી 44, 45, 48 પછી 49, 50, 42 પછી 43, 44, 46 પછી 47, 48. બરાબર બાળકો? આવી રીતે આપણે 21થી 50 સુધીની સંખ્યામાં ખૂટતી સંખ્યા, બરાબર, પછી આપેલા ચોરસમાં જવાબ લખવાનો, મોટી સંખ્યા, નાની સંખ્યા, તરત પછીની સંખ્યા, તરત પહેલાંની સંખ્યા, વચ્ચેની સંખ્યા, બરાબર ભણી ગયા. અસ્તુ.